સમાચારના પ્રાયોજક છે દીપકલા સાડી શોરૂમ્સ ડીસા। અંતિમ ચરણમાં પહોંચ્યોમાં અંબાનો ભાદરવી પૂનમનો મેળો, પદયાત્રીઓની સેવામાં તત્પર સેવા કેમ્પોની ભરમાર। પૂર્વ મુખ્યમંત્રીએ માના કર્યા દર્શન અને કઈ રીતે ચડાવાય છે રાજભોગ, નિહાળો બીકે ન્યૂઝ ચેનલ પર। ડીસામાં નગરપાલિકાની બેદરકારીએ એક માસૂમ તરુણનો લીધો જીવ। રિઝમેન્ટો વિસ્તારમાં સર્જાયેલી ગંદકીના કારણે ઉદ્ભવેલા મચ્છરોથી ઝેરી મલેરિયાનો શિકાર બન્યો હતો આ તરુણ। આગામી સમયમાં પાલનપુરનું નામ ચમકશે આંતરરાષ્ટ્રીય સ્તરે। પાલનપુરની 2 દીકરીઓની થઈ ભારતની ટીમમાં પસંદગી। પાકિસ્તાન ખાતે યોજાનારી સ્પર્ધામાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ। ભૂલાતી જતી રાષ્ટ્રીય ભાષાને બચાવવા હિન્દી દિવસની બનાસકાંઠામાં ઉજવણી। દેશની એકતા માટે જરૂરી છે હિન્દી ભાષા। હવે જોઈએ સમાચારો વિગતવાર। જગતજનનીમાં અંબાના પવિત્ર ધામ અંબાજી મુકામે ભાદરવી પૂનમનો મેળો હવે 16 કલાએ જામ્યો છે। અંબાજી તરફ જતા તમામ માર્ગો પદયાત્રીઓના જયઘોષથી ગુંજી ઉઠ્યા છે। અદમ્ય ઉત્સાહ સાથે અંબાજીની પદયાત્રા કરતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો પણ શરૂ કરવામાં આવ્યા છે અને સેવા કેમ્પોના સંચાલકો તથા સ્વયંસેવકો આદર સત્કારથી પદયાત્રિકોને સેવા માટે વિનંતી કરતા નજરે પડી રહ્યા છે। આજે બારસના દિવસે પણ ઉત્તર ગુજરાતના તમામ ગામડાના યાત્રિકો અંબાજી તરફ જતા માર્ગો પર પદયાત્રા કરતા નજરે પડ્યા હતા, જેથી સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો છે। દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માતાજીના રથ સાથે ડુંગરાઓ ચડી રહ્યા છે। પદયાત્રીઓની સેવા માટે વિવિધ સેવા કેમ્પો દ્વારા ઠેર ઠેર સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। મંદિરની વાત કરવામાં આવે તો અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓને દર્શન કરવામાં સરળતા રહે તે માટે 2 રેલીની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે। ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક આજે અંબાજી પહોંચ્યા હતા અને અંબાજીમાં કાયદો અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। મેળા દરમિયાન કોઈ અરાજકતા ન સર્જાય તે બાબત પર જિલ્લા પોલીસ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। અંબાજી મેળામાં મહિલા યાત્રિકો માટે મહિલા પોલીસની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। પૂનમ મહામેળાના 5મા દિવસ છે અને પોલીસ રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી કરી રહી છે। સુરક્ષાના લીધે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને પગપાળા યાત્રીઓની સુરક્ષા માટે મોબાઈલ પેટ્રોલિંગ અને બાઇક પેટ્રોલિંગ અને ઘોડેસવાર પેટ્રોલિંગ સતત પેટ્રોલિંગ કરી રહી છે। કોઈ બનાવ ના બને એના માટે વ્હીકલ્સ છે એને જાહેરનામા કરીને એને દૂરથી અટકાવવામાં આવ્યા છે અને જે સીસીટીવી કેમેરા લગાવેલા છે એને કંટ્રોલ રૂમ ઉપર સતત નિગરાની કરવામાં આવેલ છે અને કે કોઈ પણ અસામાજિક તત્વ કે કોઈ ચોર આવે છે તો એને તાત્કાલિક એને ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને અત્યાર સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી। એના શ્રેય મારા પોલીસ કર્મચારી અધિકારીઓ પર જાય છે। સર, ખાસ કરીને મંદિરમાં કેવી રીતે સુરક્ષા ગોઠવવામાં? મંદિર જે છે મંદિરને ખાસ સેક્ટર અને ઝોનમાં ખાસ અધિકારી જે છે અધિકારી ઉપર ડિપેન્ડન્ટ બંદોબસ્ત છે અને જે જૂના જે જાણકાર અધિકારી છે એને અહીંયા ગોઠવવામાં આવેલ છે અને ખાસ કર મહિલાઓને કોઈ તકલીફ ના થાય એના માટે મહિલા પોલીસના આયોજન કર્યા છે। સીસીટીવી કેમેરા જે છે અહીંયા પહેલેથી લાગેલ છે અને એને જે જૂના જાણકાર માણસ છે અને જૂના જે ગુનેગારો અને જે પિક પોકેટરને પણ ઓળખે છે એની નિમણૂક અહીંયા કરેલી છે અને એના લીધે કોઈ પણ તકલીફ નથી અને જે એક્ઝિટના દ્વાર છે એ પણ ખુલ્લા રખાયા છે અને યાત્રિકોને અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ નથી આવી। આ વર્ષે ભાદરવી પૂનમના મેળા દરમિયાન બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોને સુવિધા મળી રહે તે માટે ખાસ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન જેનુ દેવાનની સૂચનાથી અંબાજીમાં વિશાળ સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓથી સર્જાતી ગંદકીના નિવારણ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અંબાજીમાં આ વખતે એસટી વિભાગ દ્વારા જૂની અને પુરાણી એસટી બસોની જગ્યાએ મોટાભાગની નવી બસો મૂકવામાં આવતા પદયાત્રા કરીને અંબાજી પહોંચેલા પદયાત્રિકોને મુસાફરીમાં સરળતા પડી રહી છે। આ ઉપરાંત વાત કરવામાં આવે મંદિરના દર્શનના સમયની તો વધુને વધુ યાત્રીઓ માતાજીના દર્શન કરી શકે તે માટે
મંદિરના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે અને યાત્રિકો માટે રાત્રિના 1:30 વાગ્યા સુધી મંદિરને ખુલ્લું રાખવામાં આવે છે, જેના પરિણામે અંબાજીમાં જામતી ભીડને નિવારવામાં સફળતા મળી છે. માં અંબાના ધામ અંબાજીમાં દર્શનાર્થે જતા પદયાત્રિકો માં અંબાના દર્શન કરી ચોક્કસ ધન્યતા અનુભવતા હોય છે, પરંતુ તેમને કદાચ ખ્યાલ નહીં હોય કે માં અંબાને જે રાજભોગ ધરવામાં આવે છે તે શું હોય છે. તો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ માં અંબાના રાજભોગ વિશે. નવદુર્ગાના રૂપમાં અંબાને દરરોજ બપોરના 12:30 વાગે રાજભોગ ધરાવવામાં આવતો હોય છે. માતાજીને સોનાના થાળમાં શુદ્ધ ઘીમાંથી બનેલી વાનગીઓ પીરસી મંદિરના મુખ્ય પૂજારી બંધ બારણે માતાજીને ધરતા હોય છે. માતાજીને જ્યારે રાજભોગ ચડાવવામાં આવતો હોય છે ત્યારે મંદિરમાં પ્રવેશ નિષેધ કરી દેવામાં આવે છે અને મંદિરના મુખ્ય પૂજારીઓ જ માતાજીને આ રાજભોગ ધરતા હોય છે. માતાજીને સવારમાં મંગળાભોગમાં શીરો ધરાવવામાં આવે છે, મધ્યાહને માતાજીને રાજભોગ કરવામાં આવે છે. એની અંદર બધી જ વસ્તુઓ ઘીમાં બનાવીને મિષ્ટાનયુક્ત માતાજીને જમાડવામાં આવે છે અને સાંજે માતાજીને ફ્રૂટનો અને દૂધનો પ્રસાદ અને મગજનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજીમાં કોઈ અરાજકતા ન સર્જાય તે માટે જિલ્લાનું વહીવટીતંત્ર પણ મુસ્તેદ છે. મેળા દરમિયાન અંબાજી આવતા યાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે તેમજ તમામ વ્યવસ્થાઓ સુંદર રીતે જળવાઈ રહે તે માટે અંબાજી ધામમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અંબાજીમાં વિવિધ પોઈન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે. અંબાજીના મેળા દરમિયાન સતત વીજળીનો પુરવઠો ચાલુ રહે તે માટે યુજીવીસીએલની ટીમને પણ ખાસ સૂચનાઓ આપવા ઉપરાંત ઇન્વર્ટર અને જનરેટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. અત્યારે ભાદરવા માસની ચામડી દજાડતી ગરમી પડી રહી છે, ત્યારે પદયાત્રીઓને આ ગરમીમાંથી રાહત મળી રહે તે માટે વહીવટીતંત્ર તેમજ સેવાકીય સંસ્થાઓ દ્વારા ઉમદા વ્યવસ્થા કરવામાં આવી છે અને તેના લીધે જ પદયાત્રીઓને ગરમી અને થાકમાંથી મુક્તિ મળી રહે છે. સુંદર સેવા ઉપરાંત માતાજીના દર્શન કરવા આવતા ભક્તોની આંખોમાં માતાજીના દર્શન કર્યા બાદ હર્ષના આંસુ જોવા મળી રહ્યા છે. અંબાજીના દર્શને રાજ્યભરમાંથી ભક્તો ઉમટી રહ્યા છે, ત્યારે માં અંબાના દર્શન કરવા માટે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ દાંતા ખાતે આવી પહોંચ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી આનંદીબેન દર વર્ષે દાંતા ખાતે આવેલા પાટણ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત સિદ્ધ હેમ સેવા કેમ્પની મુલાકાત લે છે. જોકે આ વર્ષે આ કેમ્પની મુલાકાત તેમણે લીધી નથી, જેના માટે સમયનો અભાવ કારણભૂત ગણાવાયો છે અને તેઓ સીધા જ અંબાજી રવાના થયા હતા. સેવા કેમ્પે આદિવાસી નૃત્યથી આનંદીબેનનું સ્વાગત કર્યું હતું. આનંદીબેન પટેલ અંબાજી પહોંચ્યા બાદ ચુસ્ત બંદોબસ્ત સાથે માં અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા અને ત્યારબાદ ભટ્ટજી મહારાજના દર્શન કરી પરત ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. તે ભાદરવી પૂનમના મેળામાં સમગ્ર ભારતમાંથી લોકો પદયાત્રી તરીકે પગપાળા આવી અને માના દર્શન કરે છે. આ વખતે પણ આ ચોથો દિવસ છે. લગભગ 14 લાખ લોકોએ દર્શન કર્યા છે. લગભગ 1.5 કરોડ જેટલી આવક પણ થઈ છે. લોકોને માતાજીમાં ખૂબ શ્રદ્ધા છે. હું આ વિસ્તારનો સંસદ સભ્ય છું, એટલે મને ખ્યાલ છે કે વર્ષોથી 16 તારીખ સુધીમાં લગભગ 25 થી 30 લાખ પદયાત્રીઓ માતાજીના દર્શન કરશે અને એમની મનોકામના પૂર્ણ થશે. સામાન્ય રીતે માય ભક્તોને માતાજીમાં ખૂબ શ્રદ્ધા છે. એમની મનમાં જે ઈચ્છા હોય એ પૂરી થાય તો બાધા પૂરી કરવા માટે પણ માય ભક્તો આવે છે. ઘણા લોકો ચાલતા આવે છે, ઘણા સૂતા પણ આવે છે, ઘણા લોકો ધજા ચડાવે છે. એમ દરેક પ્રકારે બધાને ઉત્સાહ છે. સાથે સાથે સામાજિક સંગઠનો, NGO, લાયન્સ ક્લબ આવ્યા લોકો સેવાભાવી કેમ્પો, એમાં જમવાનું, નાસ્તો, મેડિકલ, પગચંપી માટેના ગરમ પાણી, આમ દરેક સુવિધાઓ છે. સરકારે પણ 20 કિલોમીટરના એરિયામાં કોઈ બનાવ બને તો એના માટે સુરક્ષા કવચ માટે વીમો પણ લીધો હોય 3 થી 5 કરોડ સુધીનો. એટલે કોઈ પણ એવો બનાવ બને, પણ મને તો વિશ્વાસ છે કે કોઈ બનાવ બનશે નહીં, કે માતાજીમાં શ્રદ્ધા છે. અને હું આજે માતાજીને પ્રાર્થના કરું કે સમગ્ર દેશ, ગુજરાત અને સમગ્ર દેશ સમૃદ્ધ બને અને માતાજીના આશીર્વાદ સમગ્ર દેશ ઉપર રહે એવી મારી શુભકામના હોય. અને જેટલા પણ પગપાળા પદયાત્રી આવે છે એમની પણ માતાજી લોકોને પડતી સમસ્યાઓ માટે ઉગ્ર આંદોલન છેડનારી શિવસેના દ્વારા પણ ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજી ખાતે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.
ઉગ્ર રજૂઆતોની સાથે સાથે શિવસેના દ્વારા પદયાત્રીઓની મમતપૂર્વ સેવા ચાકરી કરવામાં આવી રહી છે. શિવસેના દ્વારા દાંતા નજીક સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે, જેનો મોટી સંખ્યામાં પદયાત્રીઓ લાભ લઈ રહ્યા છે. આ સેવા કેમ્પનું ઉદ્ઘાટન શિવસેનાના ઉત્તર ગુજરાતના અધ્યક્ષ કમલેશભાઈ ઠક્કરે દીપ પ્રાગટ્યાવીને કર્યું હતું. શિવસેના દ્વારા શરૂ થયેલા આ સેવા કેમ્પમાં યાત્રીઓને લીંબુ, ગ્લુકોઝ, મેડિકલ સેવા, આયુર્વેદિક મસાજ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આદેશથી અમે પાટણ જિલ્લા શિવસેના અને ઉત્તર ગુજરાત દ્વારા દાતા મુકામે પોલીસ ચોકીની સામે છેલ્લા 19 વર્ષથી એક સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ, જેમાં લીંબુ ગ્લુકોઝ, મેડિકલ દવાઓ, આરામ માટે મંડપ વ્યવસ્થા તેમજ હાલના તબક્કે અમે જે આધુનિક સેવાઓ કહેવાય એવી વાઇબ્રન્ટ સેવાઓના મશીનો લાવેલા છીએ, જેનાથી માથાથી પગ સુધીના તમામ થાકો દૂર કરી શકે તેવા વાઇબ્રન્ટ મશીનો તાત્કાલિક ધોરણે સારવાર લેવાથી માણસને દોડતા અને હસતા કરી દે છે, અને જેનો લાભ આજે હજારોની પબ્લિક અહીંયા લઈ રહી છે અમારા શિવસેના કેમ્પ ઉપર. અને અમારો આભાર માનથી દોડતી માતાજીના દર્શને જઈ રહી છે. હું મહેસાણાથી આવું છું. આટલા બધા કેમ્પ જોયા, પણ આ શિવસેના પાટણ શિવસેનાનો જે કેમ્પ હતો એનું રિઝલ્ટ એમ પરફેક્ટ સારું મળ્યું છે, અને જેનું બધા સાધનો જે ઉત્તમ ટેકનોલોજીના હતા એનાથી પગને પણ સારી કસરત અને બધું મળ્યું છે. ત્યારે નસો છૂટી થઈ જાય અને પગમાં જે દુખાવો તે બંધ થઈ ગયો. યાત્રાધામ અંબાજીમાં મહામેળાનો આજે 5મો દિવસ છે, જેમાં 22 લાખથી વધારે માઈ ભક્તો મા અંબાના દર્શન કરી ચૂક્યા છે, અને મંદિરની આવકની વાત કરીએ તો 1.50 લાખથી વધારે દાન માઈ ભક્તો કરી ચૂક્યા છે. દેવેન્દ્ર પ્રજાપતિ, બીકે ન્યૂઝ, અંબાજી. બનાસકાંઠા જિલ્લાના સૌથી મોટા અને જગવિખ્યાત ભાદરવી પૂનમના મેળો પૂરજોશમાં જામી ગયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના માર્ગો પર અંબાજી જતા પદયાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ પદયાત્રીઓની સેવા શુશ્રૂષા માટે માર્ગો પર સેવા કેમ્પોની પણ ભરમાર જામી છે. ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં આવેલા નીલકંઠ આર્કેડ પર સ્થાનિક કડિયાઓ દ્વારા પદયાત્રીઓની સેવા માટે સેવા કેમ્પનું કોમ્પ્લેક્સના નિર્માતા મુકેશ કુમાર માળીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પ પર ચા, નાસ્તા તેમજ આરામની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો હજારોની સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. દ્વારા આયોજન કરેલ સેવા કેમ્પ રાખવામાં આવેલો છે. કડિયા મિત્ર મંડળ આ સેવા કરે છે. અહીંયા જે ભક્તો ચાલીને આવે છે તેમને સગવડ આપવામાં આવે છે. ચા, નાસ્તો, ઠંડી છાશ અથવા આરામ કરવાની ખૂબ સગવડ મળે છે. આવું અમે આ કેમ્પ 3 વર્ષથી ચાલે છે. ડીસા સહિત અન્ય સ્થળોની વાત કરવામાં આવે તો પાલનપુર જલોત્રા રોડ પર આવેલા ગોળા ગામ નજીક પણ પદયાત્રીઓની સેવા માટે છેલ્લા 33 વર્ષથી શ્રી જૂના ડીસા નવયુવક સેવા કેમ્પ દ્વારા સંપૂર્ણ સુવિધાવાળો કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે, જેનો અહીંથી પસાર થતા પદયાત્રીઓ માટે મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. ડીસાના વેપારી અમિત કુમાર ત્રિવેદીના સહયોગથી શરૂ કરવામાં આવેલા આ કેમ્પમાં ચા, નાસ્તો, ભોજન, પ્રસાદ, મેડિકલ સેવા ઉપરાંત આરામની સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જૂના ડીસા નવયુવક મંડળ છેલ્લા 23 વર્ષથી આ કેમ્પનું આયોજન કરી રહ્યું છે. અમારા કેમ્પની અંદર આજ દિન સુધી કોઈ પ્રમુખ, કોઈ મંત્રી કોઈ અમે રાખ્યા નથી. અમારો જે કોઈ પ્રમુખ હોય એ અમારી માતાજી બોસ છે. આજે નાના બીજની અંદરથી મોટું વટવૃક્ષ થયું છે. જ્યારે પણ હમણાં કેમ્પની અંદર એમ કે થોડોક મોડો પડે એમ લાગે તો કોઈને કોઈ દાતા ઊભા થઈ અને આ કેમ્પને નાના બીજની અંદરથી મોટું વટવૃક્ષ બનાવ્યું છે. દરેક દાતા જે અમને મળ્યા છે એ દાતાઓને માતાજી ખૂબ સુખી કરે. અહીંયા આગળ જે કોઈ માઈ ભક્તો જે આવે છે એ માઈ ભક્તોને પણ અમારો પ્રસાદ લઈ અને અમને જે આશીર્વાદ આપે છે, પણ અમે એ માઈ ભક્તોને માતાજી પાસે એના માટે પ્રાર્થના કરીએ કે માઈ ભક્તોને પણ ખૂબ સુખી કરે. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. ડીસામાં નગરપાલિકાની બેદરકારીએ એક માસૂમ તરુણનો લીધો જીવ. રિઝમેન્ટ વિસ્તારમાં સર્જાયેલી ગંદકીના કારણે ઉદ્ભવેલા મચ્છરોથી ઝેરી મલેરિયાનો શિકાર બન્યો હતો આ તરુણ. આગામી સમયમાં પાલનપુરનું નામ ચમકશે આંતરરાષ્ટ્રીય સ્તરે. પાલનપુરની 2 દીકરીઓની થઈ ભારતની ટીમમાં પસંદગી. પાકિસ્તાન ખાતે યોજાનારી સ્પર્ધામાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ. અને ભૂલાતી જતી રાષ્ટ્રીય ભાષાને બચાવવા હિન્દી દિવસની બનાસકાંઠામાં ઉજવણી. દેશની એકતા માટે જરૂરી છે હિન્દી ભાષા. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ.
Deepkala. The luxurious saree and dress material hall Deepkala. શુભ પ્રસંગોની ખરીદી માટેનું એકમાત્ર ડેસ્ટિનેશન દીપકલા. જોધપુરી, જયપુરી, બેંગોલી તેમજ મારવાડી પાનેતરનો ક્લાસ 1 ખજાનો એકદમ વ્યાજબી ભાવ રેટ પર. ડ્રેસ મટીરિયલ્સનું હાઈ પ્રોફાઇલ કેટલોગ કલેક્શન. ઓઢામણા હોલસેલ રેટ પર. દીપકલા, અ પેસેજ ઓફ સ્ટાઇલ. દીપકલા સાડી શોરૂમ, દીપકલા શોપિંગ, 3 હનુમાન મંદિર રોડ, હાઈવે, ડીસા. ફોન 222 464. एक गांव के खेतों में जब निखरी प्रेम कहानी, ओए होए वालमड़ी ओए होए वालमड़ी, पर परिवार में था खेत की बाढ़ को लेकर झगड़ा, वो तब जाके रूपाड़ी ने मंदिर में माथा टेका, अब कोबरा के खंभों से हो गई तार बंधी, सीमेंट की पक्की बाढ़ लग गई, हो गई जुदाई। नहीं जब कोबरा की बाढ़ है तो मिट गया सारा झगड़ा। ब्रिस्ट्रेस हाईबॉन्ड टेक्नोलॉजी से बना कोबरा बाढ़ के खंभे ISO 9001-2008 सर्टिफाइड, आपके खेतों का भरोसेमंद रखवाला। झगड़ा मिटाओ, बाढ़ कराओ। રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. અલ્યા ચંદુ, ક્યાં જાય છે? હવે તમે જ કંઈક સારો ધંધો બતાવો. તને રિક્ષા આવડે છે ને? તો ચાલ મારી સાથે. એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે. આ ફોર્મ ભરી દો. આ ફોર્મ તમે જ ભરી આપો. એ તો 3 ચોપડી જ ભણેલા છે. લો સાહેબ, ફોર્મ ભરાઈ ગયું. લો સાહેબ, આ મારું ડાઉન પેમેન્ટ. अतुल शक्ति है मेरे पास, એરોડાયનામિક લુક, મજબૂત બોડી, પાવરફુલ હેડલાઇટ, હાથથી ઓપરેટ થતી ક્લચ, સેલ્ફ સ્ટાર્ટ, વિશાળ જગ્યા, વધુ માઇલેજ વાળું પાવરફુલ DI એન્જિન. શ્રીરામ ઓટો એજન્સી, RTO ચેકપોસ્ટ, પાણીની ટાંકી પાસે, ધાનેરા 4 રસ્તા, ડીસા. ગોપીઓને ઘેલું લગાડે મારા વાલા, ગોપીઓને ઘેલું લગાડે મારા વાલા, માધવ મોરલી વગાડે મારા વાલા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક કિશોરનું શંકાસ્પદ ઝેરી મલેરિયાના લીધે મોત થયું હોવાની ઘટના બહાર આવી છે. આ કિશોરના મોત બાદ તેના પરિવારજનો દ્વારા સ્થાનિક નગરપાલિકા સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. અફાટ રુદનના આ દ્રશ્યો છે ડીસા નગરપાલિકાની ભેટ. જી હા, ડીસા નગરપાલિકાના રિજમેન્ટ વિસ્તારમાં આવેલા ભીલવાસ વિસ્તારના આ દ્રશ્યો છે. આ વિસ્તારમાં એક કિશોર વયના બાળકનું અકાળે મોત નીપજી જતા આ વિસ્તારના રહીશો ઘેરા શોકમાં છે. મોતને ભેટનાર આ કિશોરનું નામ હતું તરુણ માજીરાણા. તરુણ માજીરાણાના પરિવારનું માનીએ તો તરુણને મચ્છર કરડતા તાવ આવ્યો હતો
અને તબિયત લથડતા તેને ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તરુણનું મોત નીપજ્યું હતું. તરુણના પરિવારજનોના જણાવ્યા અનુસાર ડીસા શહેરના રેજમેન્ટ વિસ્તારમાં સર્જાયેલી અસહ્ય ગંદકી તરુણના મોત માટે જવાબદાર છે. આ વિસ્તારમાં સર્જાયેલી ગંદકી બાબતે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા સમક્ષ અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા આ વિસ્તારમાં કોઈ જ સફાઈ કરવામાં આવતી નથી અને તેના લીધે અહીં સર્જાયેલી અસંખ્ય ગંદકીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને આ મચ્છરે જ તરુણનો જીવ લીધો હોવાથી આ વિસ્તારના રહીશોનો ગુસ્સો અત્યારે સાતમા આસમાને છે. ભેટમાં ગંદકીના કારણે વારવાર નગરપાલિકાને જાહેર કરતા કોઈ નગરપાલિકાએ કોઈ પગલું લેવા નથી પામ્યું. એના કારણે આ ડેન્ગ્યુના મચ્છરો કરડવાના કારણે આ ઘટના સ્થળ મોત થયું છે. 2 દિવસ પહેલાં તાવ આવતો હતો અને કાલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો. હોસ્પિટલમાં દાખલ કર્યો એમાં 4 કલાકની અંદર બાબલો એક્સપાયર થઈ ગયો મારો. આટલું બધું કરતાં તે છતાંય નગરપાલિકાને જાહેર કરતાં તે છતાંય કોઈ પગલાં લેતા નથી. રેજમેન્ટ વિસ્તારના અંદર પાણીની પુષ્કળ ગંદકી છે. વારંવાર અમે ત્યાં ઓફિસે જઈ એની જાણ કરી, હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી. અમારો એક છોકરો, બહુ નવજવાન છોકરો, આ ડેન્ગ્યુ મચ્છરના કારણે એનું મૃત્યુ થઈ ગયું. એનો જવાબદાર નગરપાલિકાના મુખ્ય અધિકારી છે. અને અમારા એરિયાની અંદર બધા વોટિંગો લેશે, પણ કે આ કરીશું કશું કરતા નથી અને આવીને જોઈને બધા જતા રહેશે. અને અત્યારે જીવાત પડી ગઈ છે, ઘેર ઘેર ડોંગિયા મચ્છર થઈ ગયા છે અને કોઈ કે તો કોઈ ઉકેલ નથી લેતા. આવીએ છીએ આવો છો કરીને જોઈને જતા રહેશે અને વોટિંગ લેવા આવે તો રૂપિયા હાથે વોટિંગો ખરીદે છે, તો ગરીબાને કોઈને વફળવાનો અધિકાર નથી. ડીસા શહેરના રેજમેન્ટ વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ પાલિકા તંત્ર જાગે કે ન જાગે, પરંતુ આરોગ્ય વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયું છે અને આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા પણ કબૂલાત કરવામાં આવી છે કે રેજમેન્ટના આ તરુણનું મોત થવા પાછળ મચ્છરજન્ય બીમારી કારણભૂત છે અને તેની યોગ્ય તપાસના આદેશ પણ જારી કરી દેવામાં આવ્યા છે. અમારે મળી માહિતી પ્રમાણે ગઈકાલે રાત્રે માજરાણા પરિવાર રેજમેન્ટ એરિયા શહેરી વિસ્તાર ડીસામાં તરુણભાઈ કરીને ઉંમર 17-18 વર્ષના હતા આશરે, અને એમનું મોત થયેલું હતું. એ બાબતમાં અમે લોકોએ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડીસાની મુલાકાત કરી અને એમના દ્વારા મળેલ રિપોર્ટ અને મળેલ સારવારના તમામ ડોક્યુમેન્ટ અને વધુમાં એ વિસ્તારમાં અમારા આરોગ્ય કર્મચારીઓ દ્વારા સઘન તપાસની ઝુંબેશ અત્યારે ચાલુ કરવામાં આવેલી છે. આવો કેસ કાં તો એવો કોઈ બનાવ બીજો ન બને તે બાબતમાં આરોગ્ય ટીમ દ્વારા સતત કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને વધુમાં અત્યારે એ શંકાના ધોરણે હાલ કોઈ મેલેરિયા કે બીજો કોઈ વાયરલ રોગ ન હોય એ બાબતના તકેદારીના ભાગરૂપે કામગીરી ચાલુ છે. ડીસા શહેરમાં સફાઈના અભાવે એક તરુણનું મોત થયું તે પાલિકા માટે ખૂબ જ શરમજનક બાબત છે, કારણ કે ડીસા શહેરમાં પાલિકા દ્વારા સ્લમ વિસ્તારોની ઉપેક્ષા રાખવામાં આવતી હોવાની ફરિયાદને આ ઘટના વધુ એકવાર સમર્થન મળ્યું છે. પરંતુ આ ઘટના બાદ એક વાત તો કડવા સત્ય સમાન માનવી જ જોઈએ કે જો પાલિકા દ્વારા આ વિસ્તારમાં સમયસર અને યોગ્ય સફાઈ કરવામાં આવી હોત તો કદાચ તરુણને બચાવી શકાયો હોત. ડીસા શહેરમાં વસતા મારવાડી બ્રહ્મક્ષત્રિય સમાજના કુલદેવી હિંગળાજ માતાનો આજે હિંગળાજ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં બ્રહ્મક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વહેલી સવારે ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં આવેલા અંબે માતાના મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યજમાનોએ યજ્ઞમાં આહુતિઓ આપી હતી. ત્યારબાદ બપોરના સમયે ડીસા શહેરમાં આવેલી મોદી સમાજની વાડી ખાતે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ભોજન પ્રસાદનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બ્રહ્મક્ષત્રિય સમાજના તેજસ્વી તાલાઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે હરીશભાઈ વારડે, શંકરભાઈ ખત્રી, હંસરાજભાઈ ભૂત, લલિતભાઈ ગરાજ, લક્ષ્મણભાઈ ભૂત, કાંતિભાઈ વારડે, સુરેશભાઈ ખત્રી સહિત બ્રહ્મક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે તાજેતરમાં જ પોલીસ કોન્સ્ટેબલે કરેલી આત્મહત્યા બાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ભાભરમાં આત્મહત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલ પાસેથી મળેલી આવેલી સુસાઇડ નોટમાં ભાભર નગરપાલિકાના પ્રમુખ વૈઠુકરામ આચાર્ય તથા પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય સહિત અન્ય રાજકીય આગેવાનોનું નામ પણ બહાર આવ્યા હતા. આ ઘટના બન્યા બાદ ફરાર થઈ ગયેલા રાજકીય આગેવાનો પર સિકંજો કસતો જણાઈ રહ્યો છે,
ત્યારે પાલિકા પ્રમુખ વૈકુંઠરામ આચાર્ય અને પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્યએ દિયોદર જ્યુડિશિયલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનો માટે અરજી કરી હતી, પરંતુ નામદાર કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. આ ઉપરાંત બાબરના પીએસઆઈની જામીન અરજીની સુનાવણી આગામી 20મી સપ્ટેમ્બરના રોજ કરવાનો હુકમ કર્યો છે. યાત્રાધામ અંબાજીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ એસઆરપીના જવાનોને ખડકી દેવામાં આવ્યા છે અને માતાજીના ધામમાં સુરક્ષાની જવાબદારી ઉઠાવી રહેલા આ જવાનોને આજે કડવી હકીકતનો સામનો કરવો પડ્યો હતો. અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રોકાયેલા એફઆરપી જવાનની બેગ ચોરાઈ હોવાની ઘટના સામે આવી છે. જાણવા મળતી માહિતી મુજબ એસઆરપી જવાનની બેગમાં કપડાં, 2 મોબાઈલ અને 20 કારતૂસ છે. ચોરીની આ ઘટના બાદ એસઆરપી જવાને આ અંગેની ફરિયાદ અંબાજી પોલીસ મથકમાં નોંધાવી છે, જે અંગે અંબાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 12/9/2016ના રાત્રિ દરમિયાન ભાપુ મેળા બંદોબસ્તમાં આવેલ એસઆરપીના જવાનો તેમને રહેવાની મકાન જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ફાળવેલ હોય એસઆરપી જવાન અનિલસિંહ, પ્રતાપસિંહ તેમજ અન્ય 2 એસઆરપીના જવાનો રાત્રિ દરમિયાન સૂતેલ હતા. તે દરમિયાન તેમના થેલાઓની ચોરી થઈ ગયેલ છે. થેલામાં 2 મોબાઈલ તથા કપડાં તથા 20 કાર્ટ્રીજ હતા, જે ચોરીએ ગયેલ છે. જે અંગે ચોરીનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ શ્રી એએચએસ વરુ સાહેબને સોંપવામાં આવેલ છે. તાજેતરમાં રિયો ખાતે યોજાયેલી ઓલિમ્પિક દરમિયાન રેસલિંગમાં સાક્ષી મલિકે બ્રોન્ઝ અને બેડમિન્ટનમાં પીવી સિંધુએ સિલ્વર મેડલ હાંસલ કરી સમગ્ર વિશ્વભરમાં દેશનું ગૌરવ વધાર્યું છે અને રમતગમત ક્ષેત્રે મહિલા ખેલાડીઓનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં વિશ્વના 6 દેશોની સાઉથ એશિયન ગેમ્સ કે જે પાડોશી દેશ પાકિસ્તાનમાં યોજાશે, જેમાં પાલનપુરની દીકરીઓ ફૂટબોલની ટીમમાં ભાગ લેવા પાકિસ્તાન જઈ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. થોડાક દિવસ અગાઉ મહારાષ્ટ્રના નાસિક ખાતે ફૂટબોલ એસોસિએશન ઓફ મહારાષ્ટ્ર દ્વારા 22મી નેશનલ ફૂટબોલમાં અંડર 17ની ગર્લ્સ ચેમ્પિયનશિપ યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં દેશભરમાંથી જુદા જુદા રાજ્યની કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો અને આ 20 ટીમોમાંથી ગુજરાતની ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી. ફાઇનલ મેચમાં ગુજરાતની ટીમનો મુકાબલો મહારાષ્ટ્રની મજબૂત ટીમ સામે થયો હતો. મહારાષ્ટ્રની ટીમ પોતાના ઘર આંગણે રમી હતી અને તેનો એડવાન્ટેજ પણ થયો હતો. છતાંય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર ટીમ પોતાનો દમ બતાવીને મહારાષ્ટ્રની ટીમને કચડી નાખી છે. આ ફાઇનલ મુકાબલામાં ગુજરાતની ટીમે મહારાષ્ટ્રની ટીમને 14થી હરાવી નેશનલ ચેમ્પિયન બની ચૂકી છે. ત્યારે હવે આગામી સમયમાં પાકિસ્તાન ખાતે યોજાનાર સાઉથ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પાલનપુરની પ્રિયંકા ઠાકોર અને વિધિ પટેલનો સમાવેશ થયો છે. આગામી સમયમાં પાકિસ્તાન ખાતે સાઉથ એશિયન ગેમ્સમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, બર્મા, નેપાળ અને ભૂતાનની ટીમે ભાગ લેનાર છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની 2 દીકરીઓ જ્યારે ઇન્ટરનેશનલ લેવલે ભારત તરફ રમવા જઈ રહી છે, તે બાબત સમગ્ર બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની બાબત કહેવાય. બનાસકાંઠા જિલ્લાની આ 2 હોનહાર દીકરીઓ સાથે મુલાકાત કરવા માટે અમારી બીકે ન્યૂઝ ચેનલની ટીમ પહોંચી ગઈ હતી. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ બંને દીકરીઓએ તેમને દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી તે માટે ખુશી વ્યક્ત કરી હતી. અમે લોકો પાલનપુર મુકામે છે થી બનાસકાંઠાની ટીમ લઈને નાસિક મુકામે રમવા ગયેલા અને ત્યાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી 20 જેટલી ટીમોએ ભાગ લીધેલો અને જ્યાં અમે લોકોએ મહારાષ્ટ્રની ટીમને ફાઇનલમાં 14-0થી પરાજય આપીને વિનર બનેલા. તો અમારા ટીમમાંથી જે લોકો સિલેક્ટ થશે એ લોકોને પાકિસ્તાન મુકામે ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરીને લઈ જવાનું છે. અમે લોકો હોપ કરીએ છીએ કે અમે લોકો આગળ જીતીએ અને ઇન્ડિયાનું નામ રોશન કરીએ. અને ફર્સ્ટ ટાઈમ ગુજરાતની ટીમ આવી રીતે જીતી છે તો અમને લોકોને બહુ પ્રાઉડ થાય છે અમારા કોચ ઉપર, અમારા મોમ ડેડને બધા ઉપર. અને અમે લોકો બહુ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને અમે લોકો જીતવાનો પૂરો જુસ્સો લઈને જઈ રહ્યા છે કે અમે લોકો ઇન્ડિયાનું નામ રોશન કરીને. અમે 22nd નેશનલ ફૂટસોલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. આ રમત રમવા માટે અમારે ફૂટબોલ માટે નાસિક મુકામે રમવા જવાનું હતું. અમે ત્યાં ગયા હતા. 5 દિવસનો આ રમતનો દિવસો હતા અને તેની અંદર અમે મહારાષ્ટ્રને 14-0થી હરાવી હતી. ત્યાં કુલ 20 ટીમો આવી હતી, પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા વગેરે. અને એની અંદર અમે મહારાષ્ટ્રને હરાવી ચેમ્પિયન બન્યા છીએ. અમને ગર્વ છે કે અમે આ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું નામ રોશન કરીને આવ્યા છીએ અને આખા ગુજરાતમાં પહેલીવાર બની છે કે ગુજરાતની છોકરીઓની ટીમ આંતરરાષ્ટ્રીય મુકામે રમવા જઈ રહી છે.
અમારી ટીમની અંદરથી જે છોકરીનું સિલેક્શન થશે એ લોકો હવે આંતરરાષ્ટ્રીય મુકામે રમવા જશે અને ત્યાં પણ અમે ઇન્ડિયાનું નામ રોશન કરીને આવશું. આ ગેમની પાછળ અમને સપોર્ટ કરવાવાળા અમારા મમ્મી પપ્પા અને અમારા ગિરીશ પરમાર સર કોચ અમને ખૂબ જ મહેનત કરાવે છે. આ ગેમ રમવા માટે અમે છેલ્લા 1 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને એમનું પરિણામ અમને આ ગેમમાં મળ્યું છે. માટે હવે અમે રોજ પ્રેક્ટિસ કરીને આવી રીતે આગળ વધવા પ્રયત્ન કરીશું અને અમને આશા છે કે અમે આ બધી મેચોમાં જીતીને આવીએ. હમણાં 2 થી 4 સપ્ટેમ્બર 2016ના રોજ નાસિક ખાતે ઓલ ઇન્ડિયા ફૂટસેલ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. તેમાં આપણી ટીમ આપણી વિદ્યા મંદિરની 9 છોકરીઓએ ગુજરાત વતી ભાગ લીધો હતો. એમાં ગુજરાતની ટીમે ત્યાં 20 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો. તેમાં બહુ જ સારો દેખાવ કરી અને ચેમ્પિયન થઈ હતી. અને હવે એ છોકરીઓને આગળ સાઉથ એશિયન ગેમ્સ રમવા માટે પાકિસ્તાન જવાનું રહેશે. હવે પાકિસ્તાનમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન વગેરે ટીમો ભાગ લેવાની છે. એમાં આ છોકરીઓ ભારત વતી રમી અને ખૂબ જ સારો દેખાવ કરશે. અત્યારે ખૂબ જ મહેનત કરી રહી છે અને ભારત વતી ફૂટસેલ ચેમ્પિયનશિપમાં રમી અને ખૂબ જ સારું પ્રદર્શન કરીને ભારતનું નામ રોશન કરે એવી હું શુભેચ્છા પાઠવું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ભૂલાતી જતી રાષ્ટ્રીય ભાષાને બચાવવા હિન્દી દિવસની બનાસકાંઠામાં ઉજવણી. દેશની એકતા માટે જરૂરી છે હિન્દી ભાષા. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોર રૂમ, વાસણ કપડા માટે ચોકડી, આધુનિક લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈ-ફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇન વાળા ફ્લેટ્સમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવો. દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94263 30681. आशा पूरा दूध है, ये शुद्धता है, शक्ति है, विश्वास का संगम है, ये बच्चों की पसंद है. सुबह पियो शाम पियो, आशा पूरा दूध है. विटामिन से भरपूर है, ये गाँव की खुशबू है, कोई मिलावट नहीं, आशा पूरा दूध है. पियो और पिलाओ, जिंदगी खुशियों से भर लो. पापा पिए, मम्मी पिए, बड़े पिए, छोटे पिए, आशा पूरा दूध है, आशा पूरा दूध है. आशा पूरा दूध पियो और पिलाओ. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ, વોશ બેસિન, મેપલ બાઉલ, વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી, HP પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. શણગારો તમારા અવસરને અમારી સાથે. પ્રસંગ તમારો, શોભા અમારી. લગ્ન પ્રસંગ, બર્થડે, સગાઈ માટે હવે તમારા પ્રસંગને શોભાવવા માટે એક જ નામ, શ્રીજી ફૂડ કાઉન્ટર ડિસ્પ્લે. જેમાં સુશોભિત અવનવી આઇટમોમાં ડિસ્કાઉન્ટર,
પંજાબી કાઉન્ટર, કાઠિયાવાડી કાઉન્ટર, રશિયન પેનલ બોર્ડ, રંગીન ફાઉન્ટન, સલાડ કાઉન્ટર, લાઇટિંગ ટ્રી તેમજ ચાઇનીઝ નાસ્તાના કાઉન્ટરના ડિસ્પ્લેને શણગારવા માટે અને ઇવેન્ટ મેનેજમેન્ટ તથા પાર્ટી પ્લોટના બુકિંગ માટે આજે જ અમારો સંપર્ક કરો. સ્થળ શ્રીજી ફૂડ કાઉન્ટર ડિસ્પ્લે, વસુંધરા સોસાયટી, કચ્છી કોલોની પાસે, ડીસા. પ્રોપરાઇટર સંજય ડી શાહ. મોબાઈલ નંબર 9909531808. સંબંધિત ફર્મ સુનિલ સ્ટુડિયો, સુનિલ ડી શાહ, હરિઓમ મંડપ સર્વિસ, હીરાલાલ પંડ્યા. પાલનપુર મુકામે શ્રી ચુનીલાલ મંગળજી ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અદ્યતન સુવિધા ધરાવતી માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવેલ છે, જેમાં એક્સિડન્ટ તેમજ અન્ય કેસમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે, તેમજ અન્ય ગંભીર રોગો માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા સેવા આપવામાં આવે છે, જેમાં સોનોગ્રાફી, હૃદયના રોગો માટે 2D ઇકો તેમજ TMT જેવી તપાસ કરવામાં આવે છે, તેમજ અદ્યતન કેથલેબ ICUની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઘૂંટણના, થાપાના તમામ રોગોના ઓપરેશનો કરવામાં આવે છે. અહીં દરેક પ્રકારના રોગોની સારવાર રાહત દરે કરી આપવામાં આવે છે. માવજત હોસ્પિટલ સરકારશ્રીની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના માન્યતા પ્રાપ્ત જિલ્લાની એકમાત્ર હોસ્પિટલ છે. આજે 14 સપ્ટેમ્બર એટલે કે હિન્દી દિવસ. ભારતને આઝાદી મળ્યા બાદ દર વર્ષે 14 સપ્ટેમ્બરના દિવસને રાષ્ટ્રભાષા તરીકે ઉજવવામાં આવે છે. આજે ડીસામાં પણ મોસમ વિભાગના કાર્યાલય ખાતે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારત દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે અને ભાષા એક એવું માધ્યમ છે જે રાષ્ટ્રને જોડવાનું કામ કરે છે, અને તેમાંય ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં વિશ્વની સૌથી વધુ ભાષા બોલાય છે. અને ભારતની આ એક ખાસિયત છે કે તે વિવિધતામાં એકતા ધરાવે છે. ત્યારે ડીસામાં આજે દેશને વધુ મજબૂત બનાવવા અને એક સૂત્રતાથી બાંધવા માટે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે હવામાનની માહિતી આપનારા મોસમ વિભાગે આજે લોકોને હિન્દી ભાષાનો ઉપયોગ કરવાની હિદાયત આપતા નજરે પડ્યા હતા. જો કે હિન્દી ભાષાનો ઉપયોગ કરવાથી દેશની એકતામાં ચોક્કસ વધારો થશે. भारत के संविधान में विषय बताए गए हैं. आज 14 सितंबर पूरा भारतवर्ष में हिंदी दिवस के दिन मनाया जाएगा. हमारा मौसम विभाग भी भारत सरकार का उपक्रम है और हम देशवासियों को आज हिंदी दिवस मनाने की बहुत सारी शुभकामनाएं दे रहे हैं और सभी लोगों को हम गुजारिश कर रहे हैं, अनुमोदन कर रहे हैं कि कृपया आप अपना रोजिंदा कार्य, बातचीत, सरकारी काम कर सब हिंदी में कीजिए. हिंदी भाषा हमारी राष्ट्रभाषा है और जब हम भाषा से जुड़े हुए हैं तो सभी देशवासियों एक ही भाषा से जुड़े, यही उम्मीद, यही कार्य इस दिन का है. ધાનેરા તાલુકાની ફતેપુરા પ્રાથમિક શાળા ખાતે પણ ભારતની રાષ્ટ્રભાષા હિન્દી દિવસની ઉજવણી કરાઈ હતી. ભારતીય રાષ્ટ્રભાષા તરીકે હિન્દી ભાષાને ભારતીય સંવિધાનમાં 14 સપ્ટેમ્બર 1949ના રોજ નિર્ણય લેવાયો હતો. 1918ના સમય દરમિયાન એક હિન્દી સાહિત્ય સંમેલનમાં મહાત્મા ગાંધીજીએ હિન્દી ભાષાને ભારતની રાષ્ટ્રીય ભાષા તરીકે નિમણૂક કરવાનું કહ્યું હતું અને ત્યારબાદ ભારતની ભાષા તરીકે હિન્દી ભાષાને ખ્યાતિ મળી હતી. આજે સમગ્ર દેશ અંગ્રેજી ભાષાને સૌથી વધુ મહત્વ આપી રહ્યો છે અને આપણી મૂળ ભાષા હિન્દી ભાષાને ભૂલતો જઈ રહ્યો છે. ત્યારે આવનારી પેઢી હિન્દી ભાષા પ્રત્યે આકર્ષિત થાય તે માટે શાળા કોલેજોમાં માર્ગદર્શન આપવું પણ જરૂરી છે. વિસરાતી જતી આપણી રાષ્ટ્રીય ભાષાનું સન્માન જળવાઈ રહે અને ભારત દેશમાં હિન્દી ભાષાનો પ્રયોગ લોકો કરતા થાય તે માટે 10મી જાન્યુઆરી 1975ના રોજ પ્રથમ હિન્દી સંમેલનનું નાગપુરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આજે સમગ્ર ભારત દેશની શાળા કોલેજોમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દી ભાષા વિશ્વની 5મી સૌથી લાંબી ભાષા છે અને ભારત સિવાય હિન્દી ભાષા મોરિશિયસ, પાકિસ્તાન, સુરીનામ, ત્રિનિદાદ સાથે કેટલાક દેશોમાં બોલવામાં આવે છે. 258 મિલિયન લોકોએ હિન્દી ભાષાને માતૃભાષા તરીકે સ્વીકારી છે. આજે ધાનેરા તાલુકાની ફતેપુરા પ્રાથમિક શાળાના 8મા ધોરણના બાળકોએ હિન્દી દિવસની ઉજવણી કરી હતી.
ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળામાં આજે હિન્દી પ્રાર્થનાથી આજના દિવસની શરૂઆત કરવામાં આવી હતી. विश्व के सारे ज्ञान है इसमें, जन जन के मन यही रमी, जन जन के मन यही रमी। मृदुल प्रकृति संगीत भरी, मन भावन पावन प्रीति भरी, मन पावन प्रीति भरी। भारत की अक्षुण्ण एकता को हिंदी से मिली महत्ता, सच है एकता की प्रतीक हिंदी है। आधुनिक भारत की शक्ति हिंदी है। हम धन्य हुए, मूर्धन्य हुए, स्वतंत्रता संपन्न हुए, स्वतंत्रता संपन्न हुए। नव स्वतंत्र एवं कृतज्ञ भारत की भीन श्रद्धांजलि करे आह्वान विश्व। આજે હિન્દી ભાષા દિવસ પ્રસંગે ધાનેરાની ફતેપુરા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા દિવસ દરમિયાન હિન્દી ભાષાનો ઉપયોગ કરી વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અને હિન્દી શબ્દો, કાવ્ય, વાર્તા તેમજ હિન્દી ભાષામાં વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. વિસરાતી જતી હિન્દી ભાષા હંમેશા લોકોને યાદ રહે તેવા સૂચનો પણ આપવામાં આવ્યા હતા. हिंदी हमारी मातृभाषा है। अगर हम किसी भी राज्य में जाते हैं तो हमें उस राज्य की भाषा समझ में नहीं आती तो हमें हिंदी में बात करनी चाहिए। वो हिंदी अच्छी तरह से समझ जाते हैं और हम क्या करना चाहते हैं वो भी समझ जाते हैं। आज हमारी पाठशाला में हिंदी दिन की उजवनी की है। हमने हिंदी में शब्द लिखे, वाक्य लिखे, हिंदी में बातचीत की, हमारा हिंदी में परिचय भी दिया और हमने भगवान की प्रार्थना भी हिंदी में की है। अगर हमें कोई भी हमारे देश में हमें हिंदी भाषा का प्रयोग करना चाहिए। हिंदी भाषा हमारी मातृभाषा है। हिंदी भाषा का हमें महत्व करना चाहिए। आज हिंदी दिवस की उजवनी हमारे पाठशाला में की गई है। हिंदी का महत्व होता है कि हम किसी भी राज्यों में जाए और किसी को भाषा समझ में ना आए तो हम हिंदी में बोले तो सबको समझ में आ सकता है। हमें हिंदी का महत्व रखना चाहिए। हिंदी हमारी मातृभाषा है। आज हमारे पाठशाला में हमने हिंदी में बात की, हमने हिंदी में सब कुछ समर्पित किया, हमने हिंदी में शब्द लिखे, हमने वाक्यों भी लिखे, सभी से हिंदी में बात भी की। સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. અંતિમ ચરણમાં પહોંચ્યો માં અંબાનો ભાદરવી પૂનમનો મેળો, પદયાત્રીઓની સેવામાં તત્પર સેવા કેમ્પોની ભરમાર. પૂર્વ મુખ્યમંત્રીએ માના કર્યા દર્શન અને કઈ રીતે ચડાવાય છે રાજભોગ, નિહાળો બીકે ન્યૂઝ ચેનલ પર. ડીસામાં નગરપાલિકાની બેદરકારીએ એક માસૂમ તરુણનો લીધો જીવ. રિઝમેન્ટો વિસ્તારમાં સજાયેલી ગંદકીના કારણે ઉદ્ભવેલા મચ્છરોથી ઝેરી મલેરિયાનો શિકાર બન્યો હતો આ તરુણ. આગામી સમયમાં પાલનપુરનું નામ ચમકશે આંતરરાષ્ટ્રીય સ્તરે. પાલનપુરની 2 દીકરીઓની થઈ ભારતની ટીમમાં પસંદગી. પાકિસ્તાન ખાતે યોજાનારી સ્પર્ધામાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ. ભૂલાતી જતી રાષ્ટ્રીય ભાષાને બચાવવા હિન્દી દિવસની બનાસકાંઠામાં ઉજવણી. દેશની એકતા માટે જરૂરી છે હિન્દી ભાષા. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.